મારી મેલડીના મંડાણ મંડાઈ ગયા છે ને સાહેબ. માણા કે ધૂળનો ધડીમલો ભલે હોય, અરે સાહેબ ત્રિશુલે ભલે ખોડ્યા હોય, પણ મેલડી કે ક્યાંય મારા નામનો સિંદૂરનો સાંડલો થઈ જાય ને પછી એની 71 પેઢી સુધી જો એનો વ્યવહાર થવા દઉં તો મને મેલડીને કોઈ માને નહીં. રાજા માને, પ્રજા માને, હિન્દુ માને અને મુસલમાન મેલડીને માને સાહેબ. એક દી આ જગુની માથે, આ ધરતી માથે જ્યાં જ મેલડી બેઠા છે ત્યાં વેડવા દેવી પૂજકના નાના નાના કુબા હતા સાહેબ. અને કુબાની માલિકા બે દેવી પૂજક, બે ભાઈઓનો પરિવાર રહે. એકનું નામ વેરસી છે અને એકનું નામ દીતમલ છે, પણ વેડવા દેવી પૂજક સાહેબ, ગામેસા નહીં. વેડવા જેના કોઈ ગામ નો હોય પણ એના નસીબા ધરતી ઉપર કઈક જોર કરતા હોય છે. ગામડે 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 ફરતા ફરતા પોતાના ઉછાળા લઈ અને આ અરણ્ય ગામના ભાધરની માલિપા નાના નાના કુબા બાંધી અને દીતમલ અને વેરસી બે ભાઈ પોતાના પરિવારને લઈને નાના કુબા બાંધીને રહેવા માંડ્યા છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. દિવસો માથે દિવસો માંડ્યા વીતવા. એટલે બોલ્યા આ દેવી પૂજકો જે ગામડે ગામડે રખડતા રખડતા અહીં સુધી આવેલા ને અહીંયા નાના નાના કુબા બાંધીને બે ભાઈનો પરિવાર રહે, પણ જેના ઉછાળાની માલિપા એક નાનો એવો કંડિયો હતો ને કંડિયાની માલિપા માતા મેલડીનું ફળું રહી ગયું. એક દી આવી મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો, 12-1 સમય બન્યો. એટલે ઓલો દીતમાલ અને વેરસી બે ભાઈ એક કુબામાં હુતા હતા, પણ કંડિયાની માલિપાથી ગેબી અવાજ આવ્યો છે. હે દીતમાલ, હે દીતમાલ, હે દીતમાલ, હે દીતમાલ. એટલે કંડિયામાંથી ગેબી અવાજ આવ્યો એટલે વેરસી જાગી ગયો ને એટલું કીધું કે એ ભાઈ દીતમાલ, હા બાપ, આ જોતો ખરો આપણા કુબાની માલિપા કંડિયો ઢીંગાની કંડિયાની માલિપાથી માતા બોલે છે. એટલે દીતમલે વેરસીને કીધું ગાંડો થામા, એ કોઈની માતા એવું બોલે નહીં, આ તો તને કઈક આળ પંપાળ સપનું આવ્યું હોય છે. એટલે બે ભાઈ પાછા નિંદ્રાને આધીન, પણ કાગા નીંદર જેને કહેવાય, નીંદર આવે નો આવે, આવે નો આવે, ત્યાં ફરીવાર જે કંડિયો ઢીંગાતો હતો કુબામાં, એમાંથી મારી મેલડી બોલી, દીતમાલ, દીતમાલ, દીતમાલ. એટલે બોલો વેરસી બોલે એ પેલા દીતમલે એટલું કીધું કે વેરસીડા ઉભો થા, તું વાત કરે હાસી છે, આ કંડિયાની માલિપાથી અવાજ આવે છે. સાહેબ રાતના 1 વાગે કુબામાં ટીંગાતો કંડિયો હેઠો ઉતારી અને ખોળાની માલિપા કંડિયો લઈ અને દીતમલીએ માથેથી આમ ઢાંકણું ખોલ્યું. પોતાના બૈરા છોકરા બાજુના કુબામાં હુતા પડા બે ભાઈ હાથમાં ફળું લાવી અને દીતમલે એટલું કીધું કે એ મારા બાપની દેવી કોઈ દી નહીં, અને આજ રાતના 1 વાગે તું ટવકા કરે, આનું કારણ શું છે? પછી માતા મેલડીએ જવાબ આપ્યો કે એ દીતમાલ, તું મને ગામડે 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 કાંઈક વરો સુધી ફેરવી, મને અરણ્યની ધરતી અરણ્યનું પાદર મને રૂડું લાગે, મને આ ધરતી ઉપર વિહામો થઈ દેવું, મારા કંડિયામાં મેલડીને નથી રહેવું. હા હા હા, બે ભાઈ સાંભળે. એટલે દીતમલે વેરસી સામે નજર કરી એટલે વેરસી એટલું કીધું ભાઈ, જો બાપની દેવી હવે કંડિયાની માલિપા અકળાઈ ગઈ હોય અને ગામડે ગામડે ફરીને માતા થાકી હોય ને આપણે થાક્યા સહી, હવે તો આ ધરતી ને આયા આપણા અંજળ જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી આઈને જ રહેવું છે. પણ કંડિયાની માલિપા ફળું મેઘતા દીતમલ એટલું બોલ્યો કે દેવી જોજે હો, આ પારકા ગામનું પાદર છે, માડીમાં પારકા ગામના પાદરમાં કોઈ દી છેતરતી નહીં હો.
વેદી મારી કન્યાની કાળી નાગણી મેલડી બોલી ગઈ દીતમલિયા દુનિયાની માલપા તું મને ટકોર કર અને જો કાળી રાતે તને હોંકારો ન દઉં તો જગતની માલપા તારી વેડવી નાયતનું ખાધેલું હું મેલડી હરામ કરી દઉં. પણ સાંભળ બાપ, આજ રાતના 1:30 નો સમય થયો, કાલનો દી ઉગે ને પ્રભાતનો પોર થાય, સૂરજ નારાયણ ઉગીને હમાનમાં થાય ને એટલે આ ધરતી ઉપર આ જગ ઉપર એક નાનો એવો ધડીમલો કરીને મને મેલડીના વિહામો આપી દે. વેરસિંહ દીતમલ બે બોલ્યા કે મારા બાપની દેવી એ મારી તને ગમે ન્યા હવે અમને ગમે બાપ. રાત વીતી ગઈ, દિવસ ઉગ્યો, હવા બોર સોટી એવા દી સડ્યા ઉગીને હમોનમાં સૂરજ નારાયણ થયા અને ઓલા બાજુના એક કુબામાં બૈરા છોકરા પોતાના હુતા હતા. પણ સાહેબ ગરીબાઈ એની ભાઈ ધન દોલત માયા મૂડી જે કોઈ મેલડી સિવાય કાંઈ નથી. પોતાના નાના નાના બસડા અડધા લુગડા પહેરેલા અડધા ઉઘાડા આવી તેની ગરીબાઈ. દીતમાલ અને વેરસી બે ભાઈ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને કુબાની માલબા એક નાનો એવો ધોડીનો ધડીમલો બનાવ્યો. ધોડીનો ધડીમલો બનાવીને પછી જે કંડિયો કુબામાં ટીંગાતો એને બે ભાઈ હાથ અડાડી અને ઉતારી કંડિયાનું ઢાંકણું ખોલી અને દીતમલ ને વેરસી બે ભાઈ જમણો હાથ અડાડીને માતા મેલડીને અહીંયા ધરતી ઉપર વિહામો આપ્યો. અત્યારે જેમ વસ્તી પગે લાગતી ને એમ ઓલા બાજુના કુવામાં જે કઈ બૈરા છોકરા હતા ને બે ભાઈ કીધું હાલો બાપની દેવીને હવે આ ધરતી રૂડી લાગી આ વિહામો આપ્યો, બાપની દેવીને માથું નમાવીને પગે લાગી ગયો. બે ભાઈઓની હારે નાના નાના બસડા હતા, ફાટલ ટૂટલ લુગડા. એ સાહેબ ઈ વેડવા દેવી પૂજક ની બાયુ લાજ કાઢે તો હોહરવું મોઢું દેખાય આવી ફાટલ ટૂટલ લુગડા છે ને આવી અને માતાની પાસે આમાં આંસુ નાખી નાખીને બે બાયુ દેરાણી જેઠાણી પગે. પણ માતા મેલડીને એટલું કીધું જોજે માં એ હવે તો અમારે ભવો ભવ આ ધરતીની ઉપર જિંદગી કાઢવાની છે. આ તારા નાના નાના બસડા કાલે મોટા થઈ જાય છે પણ એ મેલડી અમને ભૂખ્યા જગાડજે, ભૂખ્યા હુવારતી નહીં. હોવા માણાનો સમય કરે એવું કોઈ ન કરે. પણ માં મેલડીને કઈક વાત રાખવી છે અને આ ધરતી ઉપર માતાજી મેલડીને મંડાણ માંડીના કળિયુગની માલિકા કઈક મેલડીને વાતું રાખવી છે. એ 100 મહિના જ્ઞાન માં મેલડીને કઈક નવો નકશો માંડવો છે આ ધરતી ઉપર. આ અરણેજના પાદરની માલિકા અને મયલ કાળ સપાણો છે. મયલ કાળ સપાઈ ગયો, ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ભરખી જાય. કુવે કાદવ ઉમટ્યા નદીઓમાં ખોટી ગયા નહીં. મયલ કાળ પડ્યો પણ પડવા વાળો પડ્યો સાહેબ. ઝાડની માથે લીલા ઝાડ માથે લીલું ક્યાંય પાંદ ફૂટે ને તો માણા પાન તોડીને ખાઈ જાય. કોઈનું કોઈ નો રહ્યું. વેરસિંહ દીતમલા ગામની માલપા માગવા જાય આખી બજારોમાં આટા મારીને આવે, કોઈ બટકું રોટલો ન આપે કારણ કે માણાના ઘરે જ ન હોય માણા શું આપે સાહેબ. બોલ્યા કુબાની માલપા પોતાના નાના નાના બસડા બે ભાઈની બાયુ હતી, બાયુ તો થોડીક સમજે પણ નાના નાના બસડા ખાઓ 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 ખાઓ. પણ ધણીનો કોઈ ધણી નો હોય, જેનો ધણી મેલડી હોય ને સાહેબ. ઓલા બે ભાઈ એકાબીજી સામું જોઈને બાજુના કુબામાં બાયુ નો સાંભળે એમ કે કાઈ વેરસી. હા ભાઈ દીતમલ હિંમત નો હારતો, આપણી પાસે કાઈ નથી પણ કુબામાં બેઠી ને એ આપણી દેવી દુબળી નથી હો ભાઈ. બે ભાઈઓ એકાબીજીને સામું જોઈને પોતપોતાના આત્માને રૂડું મનાવે છે. આપણે દુબળા નથી, આપણે દુબળા છે, આપણા બાપની દેવી દુબળી નથી. પણ સાહેબ એ ટાઢા કે ઉના રોટલાના બટકા વગર 5 દી વ્યા ગયા ને પછી તો સાહેબ છોકરા પોતાના શરીરે બટકા મીંડ્યા ફરવા. પછી બે ભાઈના હયા હાથ નો રહ્યા. બે ભાઈ મારી મેલડીના ધડીમલે જઈ અને ઢીસણ વાળીને માથે બાંધેલા મેલા ઘેલા પનિયા હતા ને મેલડીની પાસે મેકીને કીધું કે માં મારી મેલડી દેવ, મારી મેલડી દેવ, મારી મેલડી દેવ.
મારી એ અમે તો કદાચ ફૂકા બાવળના દાંતણે ચાવીને બે દી કાઢી નાખીએ. મારી અમારા પહોળા હવે પોતાના શરીરે બટકા ભરવા માંડ્યા. મેલડી તું ક્યાં ગઈ મારી? હવે તને કીધું તું જોજે આ પારકા ગામનું પાદર છે, પારકો ગામનો સીમાડો છે. આ અમારા નથી કાકા નથી કુટુંબ. મેલડી તારી સિવાય અમારે કોઈનો આધાર નથી. પણ સાહેબ અમે કાયમ ગામડે ગામડે કહી છીએ કદાચ કરોડો રૂપિયાની તમે આરસની મૂર્તિ લાવો ને, એ જડ છે બોલે નહીં. કદાચ લાકડાનું ફળું હોય તો જડ હોય એ બોલે નહીં. પાણો હોય એ જડ કહેવાય બોલે નહીં. પણ જડમાં કોઈ ચેતનનો પૂરનારો એની સામે બોલી જાય તો જડમાંથી જવાબ મળે છે. પણ એનાથી આગળ વાત કરીએ, બે ભાઈના માથે હવા વેંતના વાળ હતા ને, બે ભાઈ હાથ નાખીને જેટલા હાથમાં વાળ આવે ને એટલા વાળ આમ ખેંચી અને માં મેલડીના ધડીમલે આમ વાળેથી મેલડીને વધાવી છે. એમાં રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી કે સુપ્રીમ કોર્ટ સુધી વ્યા જાય. અમારી જેવા નિર્ધનિયાના કેસ તો મેલડી તારી કોર્ટ. બે ભાઈની આંખમાં શ્રાવણ ભાદરવો હાલી નીકળ્યા. કાંઈ હતું ને એટલે પોતાના માથાના વાળ ઉતારીને વાળેથી પોતાના બાપની દેવીને વધાવી છે. વાળેથી દેવીને વધાવીને આંખમાંથી ટબક 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 ધડીમલાની માથે બે ભાઈની આંખમાંથી આહુડા પડ્યા ને, ત્યાં તો મારી હવા વેંતની કાળી નાગણી ધડીમલામાંથી મારી મેલડી જાગી. એ દિતમલ, હે વેરસી, શું મને મેલડીને ટકોરા મારો છો? મારી ખાવા કાઈ નથી. હે મેલડી, મને કઈક માર્ગ દેખાડ. પેદી માતા મેલડી બોલી, હો હું માર્ગ દેખાડીશ. મારા માર્ગની માથે બે ભાઈઓ હાલશું. એ મારી, તું અમને પૂછે તારે પૂછતા ભૂલ પડે. આ અમારા હાડ ચામડાનો મારી દેવી તું ધણી છો બાપ. અને તું માર્ગ દેખાડ નહીં, માર્ગે નો હાલવી તો જગતની માલિપા અમારું બાવડું બીજા જગતમાં ઝાલે કોણમાં? તેથી સાહેબ આ જગુની માથે ઈ કુબાની માલિપા ધોડીના ધડીમલામાંથી મારી મેલડી બોલી, મહેલ કાળ છપાઈ ગયો છે ને કે હામાં તારા આ બસડા રોટલા વગરના છે ને કે હામાં જાઉં મેલડી તને માર્ગ દેખાડું. માર્ગની માથે હાલ તને ભૂખ્યો ને તરસ્યો નહીં રહેવા. હે દેવી, બોલ બોલ મારા બાપની દેવી બોલ. અને દીદી આ ધરતી ઉપર માતા મેલડી એટલું બોલી કે હું મેલડી તમને કહું છું, હવે બે ભાઈ ચોરીઓ કરવા માંડો, હું મેલડી તમારી હારે ઉભી રહીશ. આજ તારા બાપની માતા મેલડી એટલું કહું છું, બે ભાઈ ચોરીઓ માંડો કરવા, હું મેલડી તમારી હારે 5 ડગલા આગળ હાલીશ. જોજો સાહેબ, હું કાયમ કહું છું કે દુનિયામાં એક જ એવી માતા છે કે સંકટ પડે ને એટલે તમારી યારે ચોરી કરવા આવે, ઈ મેલડી આવે, બાકી બીજી કોઈ માતા નો આવે. તેથી દીતમલે એમ બોલો મારી ચોરી, હા ચોરી મારી અમે કોઈ દી કરી નથી. ચોરી કરતા મને તારે નથી કરવાનું, તમે તો બે નિમિત્ત છો. બાકી જે કઈ કરવાનું છે મારે મેલડીને કરવાનું છે. તમારે બે ભાઈને રાત પડે એટલે કાળી કામળીના બોકાના બાંધીને અહીંથી નીકળી જવાનું. પણ હા ભલે દીતમાલ, જે કઈ ચોરી કરીને લાવો ને એમાં 50% તમારું 50% મારું મેલડી. બોલ આપ્યો ને મેઘલી અંધારી રાત પડી, ખાવા તો કઈ હતું નહીં સાહેબ. ઓલી બે બાયુને કીધું કે માતાનું ધ્યાન રાખજો ને છોકરાનું ધ્યાન રાખજો. એ વહેલા અમે આવશું. કાળી કામળીની ભેટું વાળી બોકાના બાંધીને મેલડીના ધડીમલે 3 તાજમ ભરી અને વેરસીન દીતમલ બે ભાઈ ચોરી કરવા નીકળી ગયા. પણ એ આવી અંધારી રાતે આમ હાલ્યા જતા હોય તો આગળ ઝાંઝરનો અવાજ આવે, છણક 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 છણક. એટલે દીતમલ કે વેરસી આ વાત છે નો છે ગાંડા, એ તું મારાથી મોટો છો છતાંય તું ભાન ભૂલી ગયો. અવાજ બગડામાં ઝાંઝરનો કોનો આવે? આપણા બાપની માતા મેલડી આગળ હાલી. જય માતા મેલડી કરી અને આજુબાજુના ગામની માલિપા પહેલાથી ખાતર પાડ્યું, એમાં સક્સેસ થઈ ગયા. બે ભાઈ
વહેલું પરોડ્યું થાય કે આ પાછા કુબે આવી ગયા. કાળી કામળીના શેડે જે કાંઈ દર દાગીના 5-25 રાણી સિક્કાના રૂપિયા બાંધ્યા હતા ખોલી અને મેલડીના ધડીમલે પેલા ઢગલો કરી દીધો. એટલે દીતમલે વેરસીને કીધું કે ભાઈ પેલા આપણા દેવીનો ભાગ મેલડીનો કાઢી નાખ. બાકીનું જે કાંઈ છે કાલે જઈને આપણે ગામમાં હટાણું કરી આવીએ અને બાળ બસા રોટલા ભેગા થઈ જાય. આવી રીતે અઠવાડિયે 10 દીએ 15 દીએ મહિને મહિના એક ચોરી કરો. કાયમ નહીં, ખાઈ એટલું જ બસ. મેલડી અમને ભૂખ્યા જગાડજે, ભૂખ્યા હુવારતી નહીં. પણ જેટલા મેલડી થી નજીક વ્યા ગયા ને સાહેબ, આમાં મેલડી વાળા બધાને કહું છું, જેટલા મેલડી થી નજીક જાય ને એને સેટેથી સલામ કરાય છે. જેટલા મેલડી થી નજીક ગયા ને એને મેલડીએ એકવાર પરીક્ષા કરી છે જગતની માલિકા મારામાં કેટલો આ ઓળઘોળ કેટલો છે સાહેબ. પણ 1 મહિનો થઈ ગયો પછી ખાવા ઘરમાં ખરસી ખૂટવાની તૈયારી થઈ. એટલે બાયું કીધું કે હવે 2 દીનું છે. પણ ઓલા બે બાયુને કીધું કે હવે આ માતા મેલડી બેઠી છે ને એને જે માર્ગ દેખાડ્યો ને હવે એ માર્ગ સિવાય કઈ હાલવાનું નથી. ભૂખ્યા એવો જગાડ છે પણ ભૂખ્યા હુવા નહીં દે. રાતના 11 વાગ્યાનો સમય થયો ને પછી પાછી કાળી કામળીઓ માથે બોકાના ભેટ બાંધી છે. ત્રણ તાજે ભરી અને 2 ભાઈ ચોરી કરવા નીકળી ગયા. હારે મારી મેલડી. પણ હવે મારી મેલડી કે દુનિયાની માલપા નવો નકશો માંડું ને એકવાર આ બેયને જોઈ લઉં મારી મેલડી માથે મને કેટલો ભરોસો છે. તેદી રાતે ચોરી કરી એટલે હોનાની 2 બંગડી, આપણે ચૂટલી ગઈ બંગડી ગઈ કડલા ગઈ 2 ભાઈ કાળી અંધારી રાતે દિવાલ ટપીને નીકળી ગયા. વહેલું પરોડ્યું, વહેલું ભડકલું 4-5 નો સમય થાય તા પાછા કુબામાં આવી ગયા. આવી અને 2 હોનાની બંગડી માતા મેલડીની પાસે મેકી દીધી છે. દિવસ ઉગ્યો, ગાયોના ડોકેથી ગાળા છૂટે, માળામાં બેઠેલા પક્ષી ઉડે, સૂરજનારાયણ ઉગીને હમોનમો થાય. આવા સમયે બાજુના કુબામાં ઓલી 2 દેરાણી જેઠાણી હુતી હતી પોતાના બાળ બસાને મીઠે જાગવા વાળા મોઢા ધોઈને માં મેલડીની સામે આવીને બેઠા છે કે આજ ગયા તા લાવ્યા છે હું આપણે જોઈ તો લઈ. મારી મેલડીના ધડીમલા 2 હોનાની બંગડી પડેલી. એટલે 2 ભાઈઓ માતાજી સામે પગે લાગી અને 2 ભાઈએ એક બંગડી હાથમાં લીધી છે. એટલે ઓલી નાની દેરાણી હતી એને કીધું જેઠાણી, હા બેન, દેવીને અત્યાર સુધી તો આપણે ખૂબ ભાગ આપ્યો છે, અડધો ભાગ કાયમ દઈ છે. પણ માતાને કઈ બંગડી થોડીક પહેરવાની છે. એ 1 મહિનો બંગડી તમે પહેરો ને 1 મહિનો મારે પહેરવાની. આપણે 2 દેરાણી જેઠાણી વારા કરીએ. પણ ઓલા 2 ભાઈનો સમય પૂરો થઈ ગયો છે ને. બાયુ આવું બોલ્યું એટલે ઓલા 2 ભાઈ સાનામાના એમના બેહી રહ્યા અને બાયુ પાસે એકનો આટો ઉકલ્યો ને અત્યારે નો ઉકલે છે. આમાં બધા હું આવી ગયો ભેગો. એટલે સાહેબ ઓલા 2 ભાઈ કઈ બોલ્યા નહીં, ભાન ભૂલી ગયા. મેલડી ભાન ભૂલવાડે છે. મેં કીધું ને કે મેલડી થી જેટલા નજીક ગયા ને એને એકવાર મેલડીએ પરીક્ષા કરી છે. એટલે જેઠાણીએ 2 બંગડીઓ હાથમાં નાખી દીધી. દેરાણીને કીધું કેવી લાગે છે કે મોટા બેન બહુ સારી લાગે. 1 મહિનો તમે પહેરો ને 1 મહિનો પછી હું પહેરીશ. એટલે 2 ભાઈ મેલડીના ધડીમલા પાસે માથા નાખીને હુતા છે. 2 દેરાણી જેઠાણી બાજુના કુબામાં પોતાના બસડા લઈને હુતા. રાતના 1ના ટકોરે દીતમલિયાને મારી મેલડીએ ટકોર કર્યો. દીતમલ, આમાં દીતમલ, કાલની ચોરી કરીને લાવ્યો હું, મેલડી તારી ભેળી હતી એમાંથી મારો અડધો ભાગ મારી અત્યાર સુધી આપ્યું છે ને હવે આગળ તને આપવાનું જ છે. પણ મારી તારા દીકરાની વહુ રાજી રહે અને મારી તારે ક્યાં 1 બંગડી પહેરીને જવાનું છે, પહેરવા દે. તેથી માતા મેલડી એટલું બોલી ગઈ, મારા દીકમલિયા દુનિયાની માલિકા મને મેલડીને કોઈ ક્ષેત્રે નહીં હો જગતમાં, હું મેલડી સૌ ગાંડા હશે મારું તારા સહી.
માતા મેલડી બોલી, દીતમલિયા ફરીને કોઈ દી અફસોસ ન કરતો ને મને મેલડીને ટકોર ન કરતો. આટલું કહી અને મારી મેલડી અદ્રશ્ય બની ગયા. સપનામાં મારી મેલડી વીજળી જાય એમ વહી ગઈ. 8-10 દિવસ થયા એટલે ઓલી દેરાણી જેઠાણી બે ભાઈ ટકોર કરી ગઈ. હવે ઘરમાં 2 દીનું ખાય એવું છે. જાવ કે આટલા બધા ગામડા પડ્યા કે બેન એકાદી ખેપ મારી આવો. બાયુએ કીધું એટલે કાળી અંધાર પછેડી ઓઠીને રાતના 11-12 વાગ્યા એટલે પાછા બે અહીંથી નીકળ્યા. પણ 5 ગાવો દૂર અહીં ધૂળના ધડીમલે મારી મેલડી અદબ વાળીને બેઠી છે. હવે આવડા હું કરે છે મારે જોવું છે. એ આટલી જ વાર લાગે સાહેબ. ભુવા હોય તો ભલે ને ભગત હોય તો ભલે ને અમારી જેવા ભેખ રાવળ દેવ હોય તો ભલે. આનાથી શેઠું રહેવાય. જેને દેતા આવડે એને પાછું લેતા આવડે. એ 5 ગાવ 15 ગાવ 20 ગાવ 5 ગામડા મેકીને વિયા ગયા. બે ભાઈ રાતે ખાતર પાડવા દિવાલ ટપીને મકાનમાં પડ્યા અને મારી મેલડી ઓલા ભૂતેલા ગરધણીને સગાડી દીધા. ધગો ગામની માલિપા સોર પડ્યા. એ આખું ગામ ભેગું થઈ ગયું સાહેબ. કારણ કે મોડું વરા હોય ને ત્યારે રાડ હોય જ. આખું ગામ ભેગું થઈ ગયું. ગામના શોકની માલિપા કોઈ થોકાન લાકડીઓ પાઇપો ધારિયા મજા ખા થવા. દીતમલ ની કામ આવી ગયો પણ વેરસી હતો નહીં ઠેકી નીકળી ગયો છે. કરતા ક્યાં આવે આ હરિનેજ ગામના પાથરમાં જ્યાં કુબા હતા ત્યાં આવ્યો સાહેબ. પોતાના જીવને બચાવીને આવ્યો. પોતાનો મોટો ભાઈ તો કાયમ આવી ગયો. આવી અને માતા મેલડીના ધડીમલે ન ગયો. ઓલા કુબામાં 2 બાયું હુતી તેને સગાડી કે ઊભી થાવ. હા મારો મોટો ભાઈ કાયમ આવી ગયો છું. માંડ જીવ બતાવીને ભાગ્યો છું. અને જો વાવડ મેળવશે. અને એ વખતે સાહેબ દરબારી રાજ હતા. ગામડે સ્ટેટ જો આવી જાય છે તો બધાને પકડીને ગામના શોકમાં લઈ જઈને મારી નાખશે. હવે અહીંથી આપણે આપણો જીવ લઈને ભાગી જવું છે. વેરસી પોતાના 2 ભાઈઓના બૈરા છોકરાને ખંભે નાખીને બાયુને લઈને મીડો ભાગવા. દી ઉગે ત્યાં તો 5 ગામનો 5-7 ગામનો ફળો કાપી નાખ્યો. અને ધોડીના ધડીમલે મારી મેલડી એકલી બેસી ગઈ. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન લાગે. 8 મહિનો મંડાણો સાહેબ માથે. મયલ કાળ પૂરો થઈ ગયો અને માથે 12 મેઘ જયારે ખાંગા ત્યારે મુસળા. આ કુબા હતા પડીને પડ થઈ ગયા. પાવન ધરતી થઈ ગઈ. મારી મેલડીનો ધડીમલો તો એ ડટન થઈ ગયો સાહેબ. કાંઈક વરાવી ગયા પણ માંડ્યા વગર મળે નહીં કોઈને. ધન સોરવું ને ધર્મ પછી હુનર કરો હજારી આખર વેળાયા. જેના નસીબમાં હોય ને એટલા જ બાળ બચ્ચા આપણને ભગવાન આપે. ધન કેતા આપણી પાસે મિલકત આપણા નસીબમાં હોય એટલી મળે. અને આવું ધર્મ ક્યાંક પડ્યું હોય ને સાહેબ વગડામાં કે ગામમાં તમારા નસીબમાં હોય તો ધર્મ મળે. પણ 8 દિવસની હેલી થઈ. મારા ત્રિલોકના નાથે આ ધરતીને લીલી ઓઠડી ઓઠાડી દીધી. એટલે ઢીસણ હમાણા ખડ પાણી બોળા મંડી ગયા થવા. ગાંડી ગીરમાં જે મોરલા બોલે આમ ધરતી માથે મોરલા મીંડા ટહુકવા ગાયું ના ડોકેથી ગાળા છૂટી જાય. 1-2 કલાકમાં માલ ઢોર ધરાઈને વિયો આવે. હરિયાળી ધરતી થઈ ગઈ. અને એ સમયની માલબા આ રણિયાદ ગામની માલબા અમારા પરિવાર હીરા બાપા પણ પોતાની પાસે જે કાંઈ છે 2-5 ગાયોને લઈ વગડાની માલબા સારતા આ જગુની માથે આવ્યા. બપોરનો સમય છે. 12-1 નો ટાઈમ થયો. એટલે હીરા બાપાને એમ થયું ગાયું ધરાઈ ગઈ છે. શેઠાની માથે ગાયું બેઠી છે. અને આ એક નાનું એવું ગુંદીનું ઝાડ ને ઝાડ ના ઈ માલઢોર સરતી હતી. પણ સાહેબ આ જગુની માથે ગુંદીના થડ નીચે પોતાની માથે બાંધેલું મેલ ખાયું ઉતારી ખંભે પસેડી શેઠાની માથે ઓશીકું કરી અને નિંદ્રાને આધીન બન્યા છે. પણ મેં હમણાં કીધું ને કે સમય બળવાન છે, માણા કોઈ બળવાન નથી. બાપાના મનની માલબા એમ થઈ ગયો વરા હારું છે. ગાયોને વેચી નાખીને 7 ભેંસું લીધી છે. 7 ભેંસું
1 વરા 2 વરા 3 વરા 4 વરા 5 વરા જેને પાલવી પણ હાથમાંથી એકે ભેંસ કામની ન થાય એટલે બાપાએ કીધું હતી ગાયું હારી હતી, આમાં તો અમુકનું ગતિનું લઈને જાય છે. પણ હશે ઠાકર માથે ભરોહો છે સાહેબ, કારણ કે આપણે ધાબળિયા વરણના હરલિયા વરણને ભરોહો કોને? કાં તો બાપની માતા માથે ને કાં ઠાકર માથે, આ બે સિવાય ત્રીજો ભરોહો ન હોય છે. પણ કાયમનો કર્મ નિત્ય ગામમાં આટલામાં સીમાડાની માથે ગમે ની આંટા મારે, પણ આ ગુંદીનું ઝાડ આવે ત્યાં એને 10 કોઠે દીવા થાય. અહીં હાથે ભેંસું સરે અને પાછા ઈનું મેલ ખાયું ઉતારી ખંભેથી પછડી ઓશીકું કરી નિંદ્રાને આધીન બને. પણ મારી કાળી નાગણી વર્ષોથી અહીં હુતેલી મારી મેલડી જોવે સાહેબ, કાયમ આમ જોવે. હા સાહેબ, માણા એમ કે જોઈને સાંડલો કરે, માતાએ જોઈને સાંડલો કરે, નગર અહીં વસ્તી 18 આલે મધી આ ગામમાં રહીને જ માં. 1 દી 2 દી 3 દી 4 દી આમ માતાએ અઠવાડિયું જોયું છે. મેલડી વિચાર કરે વાહ ભોરુડા ભરવાડ, એ તારા જેવો નિખાલસ દિલનો જો કોઈ મને ભગત મળી જાય ને તો જગતમાં એકવાર હું મેલડી દુનિયા દેખાડી દઉં હું મેલડી કોણ છું. પણ જાતનો માલધારી આને મારો ઝટ થઈને કેવું કેમ? પણ 1 દી માતા મેલડીએ વિચાર કર્યો કે લાવી આજ આલો, આજ અહીં આવીને હુવે ને આજ એને જગાડવો છે. એ મને જે જવાબ આપવો હોય આપે. પણ પ્રભાતનો પોર થયો અને ગામની માલિપાથી એ ભેંસુનું હાથેનું ખાંડું લઈને બાપા નીકળ્યા છે. વગડે ફરતા ફરતા પાછા અહીંયા ગુંદીના ઝાડે આવ્યા. ઈનું ઈ મેલ ખાયું, લાકડી એઠી મેગી પછેડીને ઓશીકું કરી નિંદ્રાને આધીન બન્યા. બપોરના 1નો સમય બન્યો. આપાને આંખમાં નિંદર આવે ન આવે અને મારી મેલડી ધૂળના ધડીમલામાંથી વર્ષો જૂની જ્યાં ડટન હતી માતા બહાર નીકળી છે. પેલા તો આ ગામના પાદર ફરતી બધી નજર કરી અને પછી માતા મેલડી હીરા બાપાના સપને ઉતરી છે. હે હીરા, બાપા સપનામાં વાત કરે, કોણ? હીરા તું મને નહીં ઓળખ, હું એક નોધારી માતા વગડાની માલપા બેઠી છું. પણ કોણ છો ઈ તો કે? હે માલધારી, હે ભોરુડા ભરવાડ, હું વેણવા દેવી પૂજકની માતા મેલડી છું. એટલે આપા કે છે કાંઈ વગડાની માલપા હું કામ? એક દી આગળ સમય જતા અહીંયા કુબા હતા ને, કુબાની માલપા મને મેલડીને એકલી મેકીને મારી વસ્તી અહીંથી ભાગીડું થઈને નીકળી ગઈ છે. મારી તું માતા મેલડી છો હું જાણતો નથી, પણ મારી હું તો એક ભોરુડો માલધારી ભરવાડ છું. ઠાકરને માનું, મારી ખોડિયારને માનું, મારી માતાને માનું, બુટને મારા વડવાને માનું. મારી મેલડી હું તને કઈ રીતે માની હતી? પણ માતા મેલડીએ એટલું કીધું કે તું કે મેં કીધી તને કરી દઉં, પછી તો મને મેલડીને માનીશ ને. પણ હીરા બાપાએ છતાંય એવું કીધું કે મારી આજ નહીં, હું તને કાલે આનોનો જવાબ આપીશ. એ આજ જ્યાં આવી હોય ત્યાં વૈજા વૈજા મેલડીને આપાએ કીધું કે આજ નહીં, આજ વૈજા, હું તને કાલે જવાબ આપીશ. અને માતાજી જઈને પાછા જે જમીનમાં ડટન ધૂળનો ધડીમલો હતો ત્યાં જઈને માતાજી પાછા જમીનમાં હમાઈ ગયા. આપાની નીંદર ઉડી એટલે આળસ માંડીને આમ બેઠા થયા તો 3 વાગી ગયેલા છે. સૂર્યનારાયણ આમ નમી ગયેલો. પાછી હાથે ભેંસોને વાંભ કરીને ગામ ભેગા થઈ ગયા. પણ મગજની માલભાઈ એક જ મેલડી બેહી ગઈ છે. કોઈ દી નહીં, કાંઈક વરા વીતી ગયા, કાંઈક ગુંદીના ઝાડે હેઠે મેં દિવસો કાઢ્યા. કલાક 2 કલાક હું નીંદર કરું અને મારું બેડું આ થયું છે. પણ આપા પાછા વિચાર કરે કે ના ના, એ માતાના નામે આ તો વગડો છે, કોઈ ભૂત પલિત હોય, દેન હોય, ડાકણ હોય. વાળું કરી અને પોતાની કુળદેવી ઠાકરની માળા કરીને આપા હોઈ ગયા સાચી માથે હાથ લઈને. આપા ગામની માલપા પોતાના નેહડામાં પોતાના આંગણે નિંદ્રાને આધીન બન્યા છે, પણ વગડાની માલપા મારી મેલડી જાગે છે. શું કામ? કાલ મારો ભોરુડો ભરવાડ આવશે, મને મેલડીનો શું જવાબ આપશે? જોજો સાહેબ, માણસ જેમ દુખ્યું ક્યારેક હોય ને એમ ક્યારેક દેવીઓની માથે દુઃખ પડે છે. એ માલધારી આવીને મને હા પાડે તો કઈ વાંધો નહીં, પણ ના પાડશે તો હું માતા ક્યાં જાય? રાત વીતીને દિવસ ઉજો પરોડ્યો, વેલા આપા જાગ્યા 5 વાગે.
નાઈ ધોઈ દેહને પવિત્ર કરી પોતાની માતાના મઢે માથું નમાવી ઠાકરને દીવો કરી અગરબત્તી કરી અને પાછા વાડામાંથી વાંપ કરીને હાથી ભેગું ને લઈને નીકળ્યા. એ દિવસના 10, 11 ને 12 વાગ્યા ત્યાં આની આ જગ્યા ઉપર આવી અને માતા મેલડીએ એવી પ્રેરણા કરી હાથે ભેંસું બેહી ગઈ પગ વાળીને. આપા પણ નિંદ્રાને આધીન બન્યા. જેવી નીંદર આવી એવી પાછી મારી ધરતીમાંથી કાળી નાગણી નીકળી. ઓ હા બાપ, કોણ? હું મેલડી. આપા સપનામાં માતાને પગે લાગ્યા. ભલું કરજે મારી. તારું નામ? મારું નામ હીરો ભરવાડ. હીરા તે મને આજનો વધાર આપ્યો. મને મેલડીને શું જવાબ આપે? તેથી આપાએ એટલું કીધું કે એ વગડાની માતા મેલડી, કોઈ મેલડીના નામે ભૂત પલિત દેન ડાકણ તો નથી ને? તેથી આપાએ કીધું એટલે માતા મેલડીએ કીધું કે મારા હીરા એકવાર જગતમાં આમ લાંબી આંગળી તો કર. તારી આંગળી લાંબી થાય ને જો જગતમાં તને કામ કરી દઉં તો પછી મને માનજે, એમ નામ ન માનતો. તેથી સપનાની માલબા હીરા બાબા માતા મેલડીને કહે છે કે જો તું માતા મેલડી હોય તને માનું એની ના નહીં, પણ પેલા એક મને કામ કરી દે. મારી લોઢાના દાંત વાળી મેલડી ખાડ ખાડ દાંત કાઢીને કીધું કે મારા હીરા, તું મને એકવાર મેલડીને કામ બતાવી તો ખરો. કે મારી આ શેઠાની માથે હાથ ભેંસું રહી ને આ બેઠી ને, દુનિયામાં જેમ બાયુ વાંઝણિયું હોય ને શેર માટી માટે વલખા મારે ને, એમ મારી આજે હું હીરો માલધારી તારી પાસે એટલું માંગુ છું. મારી હાથે ભેંસું વાંધણી છે ને, હાથે ને જો નવચંદ્રી પાડિયું આવે, હે નવચંદ્રી પાડિયું આવે, 6 ને નવચંદ્રી પાડી આવે ને 1 ને ભૂરી પાડી આવે ને, તો હું માતા મેલડી તને માનું, નકર આજે ન માનું. એ બા 5-5, 7-7 વરા મેં ભેંસું ને પાલવી, એક ભેંસું કામની નથી થતી. પણ જો મેલડી તારે મારી પાસે પૂજાવું હોય ને મારા હાથે કઈક મુઠ્ઠી ઘણું કો ખાવું હોય ને, તો મારી હાથે ભેંસું વાંદણી છે, હાથે નવચંદ્રી પાડી દે, 6 ને નવચંદ્રી પાડ્યું આવે ને હાથમી ને ભૂરી પાડી આવે ને, તો પછી મેલડી હું તને માનું, મારે કોઈને પૂછવાનું નથી. પણ સપનામાં મારી મેલડીએ કીધું વીર્યા, હે મારા ભોરુડા ભરવાડ, આજનો દિવસ તારા માટે છે. તું માગતા ભૂલ તો હું મેલડી તને દેતા ભૂલું. આટલું વસન દઈને મારી મેલડી વહી ગયા. દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના મંડી ગયા વીતવા. આપા દિવસ ઉગે હાથ મેં, દિવસ ઉગે હાથ મેં ભેંસું ના ઉદર કહેતા કોઠાની માથે આમ નજર કરે છે. કારણ કે જડદન એમના ભરોહા તો માતાનું મંડાણ માનવાનું છે. પણ હાથે હાથ ભેંસુના ઉદરની માલબાઈ વાંધણીયું ભેંસુના ઉદરમાં મારી મેલડીએ દીવા પ્રગટ કર્યા, હાથે ને કર્યા છે. પણ સઠીના વિધાતાના લેખ હોય ને એમાં કોઈ મેખ નો મારી. વિધાતાના લેખમાં એક જ મેખ મારી કે મારી લોઢાના દાંત વાળી મેલડી મારી દે સાહેબ. ટૂંકમાં વાત કરું, જેમ આ મેલડી બાઈ પ્રમાણ માંગ્યું હતું, હાથે નવચંદ્રી પાડ્યું, એમાં 1 ને ભૂરી પાડી આવી પડે, માં મેલડીએ ઈ કરી દીધું સાહેબ. કરી દીધું એટલે માલ ઢોરના ઈ કાશમાં આપા ક્યારેક આ બાજુ આવે, નો આવે, આવે નો આવે, સમય કરાવે સાહેબ માણાનો. ભેંસું ને દોવે દૂધાણું ઢીસણ હમાણું કામ મારી મેલડી આપ્યું. એકારે હાથ ભેંસું વિહાણી સાહેબ. બકોણું લઈને દોવે, બકોણા મંડી ગયા ભરાવા, ઉભરાઈ જાય બકોણા. આ બાજુ વગડામાં બેઠી બેઠી મારી મેલડી આમ હરણે ધામું નજર કરે, મારો હીરો મને ભૂલી ગયો, શું આવતો જ નથી હવે. બે મહિનાના વાણા વાયા છે ભેંસું હાથે વિહાણી, પછી 2 મહિનાના વાણા વાયા. અને એક દી રાતના 12 ના સમયે મારી મેલડી અહીંથી હરણેજની બજાર માંગી, આમ હાથી સાહેબ ઊભી બજારે. ક્યાં જાય? આપા હુતા હતા એના સપનામાં જઈને કીધું, કા હીરા? કોણ? હું વેડવા દેવી પૂજકની વગડાની માતા મેલડી.
હે માલધારી, મારી મેલડીની વાત ભૂલી ગયો? તે એક દી વગડાની માલબા માગ્યું તું કે જો હાથે હાથ વાંધણી ભેંસો ને પાટિયું દે તો હું તને મેલડી માનું. મેં તને હાથે ને પાટિયું આપી, હવે તો મને પૂછ, હવે તો મને માન. સપનામાં અપાઈ કીધું, હે દેવી, ઈ તો માણાના ભાગ્ય થાય, કઈ માતા દેન થોડુંક થાય. એ આ તો અમારા અંદળે થયું છે. મેં હાથ હાથ વરાની સેવા કરી, મારી સેવા પાકી છે. ઓહો. પછી સાહેબ માતા મેલડી એક શબ્દ બોલવા ઉભી ન રહ્યો. જેમ આકાશમાં વીજળી ચડે ને એમ પછી હળહળાટ અરણ્યની માલિબાથી આવી અને આ ધરતીની માલિબા માતા હમાઈ ગઈ છે. પણ મારી કુડા કંડિયાની કાળી નાગણી મેલડી વિચાર કરે કે મારા હિરિયા, એ તારા ભાગ્યે થયું છે ને, હવે કાલનો દી ઉગે ને બખોણું લઈને તું ધોવા તો બેસ. હવે દુનિયામાં હું મેલડી જીતું છું, હું જીતે છું. દિવસ ઉગ્યો, જે બાપાનો જાગવાનો ટાઈમ હતો, વેલા પરોડીએ જાગી માતાજીના દીવા ધોપ ઠાકરની માળા કરી અને પછી બગોણા લઈને એક પછી એક પાટીઓને છોડીને મંડે દોવા બેઠા છે. જે ભેંસનો આસળ હાથમાં લઈને આમ દબાવે, દૂધના બદલે લોહીની શેડું ફૂટે છે. એટલે એક ભેંસને પડી મેકીને બીજી ભેંસમાં ઢીસણ વાળીને બેઠા કે આ કઈક ખાઈ ગઈ છે અને કઈક રોગ થઈ ગયો. બીજીનો આસળ હાથમાં લઈ અને ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી હાથે હાથ ભેંસું લોહીના બગોણા ભરી દીધા છે. પછી આપા ઓસરીની ધારે હાથે બગોણા લોહીના ભરેલા મેકી નમણાય હાથ દઈને બેઠા. ઓહો. પણ ઓલી રાતે માતા ટકોર કરી ગઈ, પછી લાઈટ થઈ. હોય નો હોય, આ ખેલ બધો મેલડીનો છે. હાથે ભેંસુને લઈને વગડાની માલબા સારવા વી ગયા. પણ સારતા સારતા માતાનો ખેલ જોજો સાહેબ. સારતા 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 પાસે આ જગુની માથે આવ્યા. હાથે ભેંસું બેઠી છે ને બપોરના 12-1 નો સમય થયો એટલે ખંભેથી પછેડી હેઠી મેકી ઓશીકું કરી નિંદ્રાને આધીન બન્યા. નીંદર આવી ન આવી અને મારી ધૂળીના ધડીમલામાંથી માતા મેલડી પાછી સપને થોડા દીએ ગયો 1 વાગ્યા. કા હીરા કોણ? વેડવા દેવી પૂજકની માતા મેલડી. એ તારી ભેંસું દૂધ કેટલું આપે છે? તારા ભાગ્ય વિહાણી છે. તું કહેતો તો કાલે મને કીધું તું મારા ભાગ્ય, તારી ભેંસું તારા ભાગ્ય તને દૂધ કેટલું આપે છે? પણ સપનાની માલિબા આપા ભાંગીને ભૂગો થઈ ગયા કે મારી હું તો કાળા માથાનો માનવી, એક ધાનનું ધનેરું છું. સોરું કસોરું થાય પણ માવતર કોઈ દી મેલડી કમાવતર ન થાય. મારા ભાણાની માલિબા આવેલું ઢોળાઈ ગયું. હાથે હાથ ભેંસુને ધોવા બેઠો, દૂધના બદલે લોહીની શેડું ફૂટે છે. ખાડ ખાડ દાંત કાઢીને માતા મેલડીએ કીધું કે હીરા હવે તો માન. મારી માનું એક શરતે, એ અહીંથી જઈ અને હાજે હમણાં જઈ અને નેહડાની માલિબા ભેંસુને ધોવા બેહું. હવારે તો લોહી વર્યું તું, પણ હાજે હમણાં જઈને ભેંસુને બખોણા લઈને ધોવા બેહું. અને જો હાથે હાથ ભેંસુને દૂધની શેડું ફૂટે ને તો હવે પછી મેલડી તને માનીશ. 4 વાગ્યાનો સમય બન્યો એટલે હાથે ભેંસુને પાછા સારતા 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 પોતાના સાધન સાપરે પોતાના ઘરે વી ગયા. જોગની માલિબા હાથે ભેંસુને બાંધી દીધી ખીલે અને પછી હાથમાં બખોણું લઈને આપા વિચાર કરે કે હવે થાય છે હું. પણ હૃદયની માલિબા મેલડીની માળા રમવા મંડી ગઈ હતી. આ ખેલ બધો મેલડીનો છે. એક પહેલી ભેંસ પાસે ઢીસણ વાળી બગોણું ઢીસણ વચ્ચે રાખીને 2 હાથમાં આસળ લઈને દબાવ્યા એટલે હતું એવું નહીં, પાછી દૂધની છેડ્યું ફૂટી છે. હાથે હાથ ભેંસુને દોઈ લીધી. હાથે ભેંસુમાં કોઈના આસળમાં લોહી ન પડ્યું એટલે આપા માની ગયા કે હવે એ મેલડી ભલી હું ભલો માનો. મેલડીને મારવો હોય તો ભલે, તારવો હોય તો હવે ભલે, મારો તારણહાર મેલડી છે. મેઘલી અંધારી રાત મળી, વાળું પાણી કરીને હુઈ ગયા. રાતના 1 ના ટકોરે પાછી મેલડી ગઈ ગામમાં. કા હીરા, આમાં તારી ભેંસું મારી બરોબર છે, ધોઈ લીધી કે હા? હવે મને મેલડીને હવે તો માન કે મારી ક્યાં કે જે ગુંદીનું ઝાડ છે ને એ ગુંદીના ઝાડેથી 15 ડગલા આગળ ભરજે. ત્યાં ધૂળીનો ધડીમલો હતો, ત્યાં કૂબો હતો ને, ત્યાં હું મેલડી બેઠી છું. મને મેલડીને એકવાર સતી કરી શકે છે.
એ ગામની માલપાથી 2-5 ભુવા ભક્તોને બોલાવી, રાવણદેવને બોલાવીને આપા વાતે ગાતે અહીં આવી. અને અહીં આવ્યા ને સાહેબ, તેથી ગામના પંચે એટલું કીધું કે એ બાપા હીરાબા, અહીં કદાચ મેલડી હોય ને તમારે પરંપરા પૂજવાની હોય તો મેલડીનું કઈક પ્રમાણ. તેથી માતા મેલડીનું એવું પ્રમાણ માંગ્યું કે એ દેવી, ખરેખર તું જો વેડવા દેવી પૂજકની દેવી હોય ને મારા કર્મ ભાગલે લખાઈ ગઈ હોય ને તો મારી અમે પંચાય ઉભા થઈ. એ વગડાની માલપા ક્યાંય ગાય નથી, પણ જો કોઈ શરતી ગા આવે અને આવીને જે જગ્યા ઉપર તે મને એંધાણ આપ્યું છે ત્યાં આવીને ગા કદાચ જમણા પગથી આમ ખોતરે ને જમીન, તો હું માનું તું મેલડી આવી બેઠી. વાત કરતા વાર લાગે. જે 5 હાથ ભુવા ભક્તો રાવણદેવ હતા અને આપાએ બધી બાજુ નજર કરી, ક્યાંય ગાય નથી. પણ આથમણી દિશાની ઉપરથી ગાય આવીને પંચ ભાળે એમ જે જગ્યા માતા મેલડીએ એંધાણ આપ્યું હતું ત્યાં આવી અને જમણા પગથી ધરતીને મંડી ગઈ ખોતરવા. માથે બાંધેલી પાઘડી હતી, આપાએ ગાયના પગમાં મેકીને એટલું બધું કે એ માં, એ હવે તારું સત મારે નથી જોવું, મને મળી ગયું. પંચે મળી અને થોડો જાજો 2-5-4 ફૂટ ખાડો કર્યો છે, એની માલિપાથી મારી મેલડી નીકળી ગયો છે. અને બાપાએ મેલડીનું મનાર માંડીને એટલું કીધું કે એમાં હવે કદાચ મારી વસ્તી આ ગામના ટીંબે સૂર્ય ચંદ્ર ઉગે ને હાથમે ધરતી રહેશે ને ત્યાં સુધી મારી ગમારાની વસ્તી તને પૂછશે ને માનશે. વાત કરતા વાર લાગે. મારા ત્રિલોકના નાથને, મારી ગમારાની માતાને કદાચ આ મેલડીને વાત રાખવી છે. પરંપરાથી સમય એવો આવેલો આવે છે, દીકરાનો જન્મ થાય અને બાપનો દેહકાળ થઈ જાય, એક જ છોડવો, બીજું કૂપડું ન ફૂટે સાહેબ. ભક્તિ બાપાએ કરી, બાપા બેઠા હોય મારી મેલડી એની સામે વાતો માંડે છે. આમ કરતા 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 બાપાને એક છોડવો થયો, બાપાનો દેહકાળ થઈ ગયો છે. જન્મો ઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેળી હોય, બંગલો હોય, આવો વેરણ વગડો હોય, પણ જેનો નામ છે એનો એક દી નાશ છે. માતા મેલડીનું મંડાણ માંડી અને બાપાએ તો વૈકુંઠની વાત લઈ લીધી. એનો એક દીકરો, ઈ પછીની પરંપરા, એક પેઢીએ એક દીકરો થાય અને બાપનું અવસાન થઈ જાય. વાતું કરતા વારું લાગે.